સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. માતાજી બધી હાજર રાખે જુઓ હજી ઘરે થઈ 6:30 જેવું થયું છે ને હવે જુઓ હમણાં વાડીએ જવાની તૈયારી કરીશું. હું પાર્ટનર ચા પાણી પી લઈ, પાર્ટનર ઉઠ્યા છે હજી, બ્રશ કરી લઈએ, ચા પાણી પીવી, પછી આપણે વાડીએ જઈએ, ચા પાણી પી લઈ પછી ઉપાજી ના ગરમ શેક કરવો જો હે ચા ગરમ શેક કરી દઉં પાર્ટનર. ગરમ છે. ગરમ છે તો ખાઈ લ્યો. હાલો મિત્રો શિરામણ કરવા. હા શિરામણ કરવા લો. જુઓ કરી લીધું ખાઈ લ્યો. નિરાય તો ખાઈ તો લ્યો. રૂબી વિનાનો હવા વાડીએ તો ઠીક પણ આ ઘીરે તો હવે હોરોતું જ નથી. એમ થાય ક્યારેક કઈ છે જ નહીં. કા પૈસા રાખે હો. ઉડું લાગે જોઈ લ્યો. નકર અમારે જો આ ઓસરીમાં અહીંથી આમ પગથિયા સડે, વાંથી ઓલા પગથિયા સડે. હા સુમકાર. અને એની જગ્યા જો બેહવાની આ જતી જો જા ખાટલા હેઠે અહીંયા જ બેસતી બિચારી. બાંડ જ બહુ સાંભળે બિચારી. બા તો એમ જ કે મને હોરવશે નહીં, કે મને ગમે કૂતરું એક તમે કે લઈ જજો જોઈ કે હવે મને નહીં હોરવી. તો ઓલું હોય તો સારું, ડેલામાં કોઈ પરબારો આવી ન હોગે, આમ રક્ષણ હતું એમ. અને આમાં રૂબી એટલે આમ કંઈ ઘટે જ નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો આપણે છે ને વાડીએ ગયા, વાડીએ છે ને એટલે કઈ તો નીંદી છે ચેઠાપરાને એવું લઈ આમાં હાથીમાં રહી ગયું જો. બાકી આમ તો અહીંયા તમારું સોયા બીજાના અમારું કમ્પ્લીટ એક છે નહીં પાર્ટનર? અમારું પાર્ટનર મોંઘું વાળીને તમારે આમ જો હવે થોડુંક કઈ ઘટે છે, કાંઈ ઘટે જ નહીં સોયાબીન જો જમાવટ મારી ગઈ. હાથી ફરી ગયું તો ફેર પડી ગયો. રોનક આવી ગઈ. ફૂલ રોનક ફૂલ ભાઈ. અહીંયા રોનક આવી ગઈ. પાછો કુવારો તમે દવાનો મારી દીધો ને તારું ઘટ ખાવા બે મેળે આવી ગયો પાર્ટનર. અરે આઈ કલાસ કાંઈ ઘટે નહીં એવું રીતે છે. હવે આમાં મહેનત રહી આપણે. આમાં કોઈ ઝાડું હોય ને એ લઈ લઈ, હે મોરું હોય લઈ લઈ. ઈ ના શેઠે પારે હોય રહી ગયું હોય એ લેતા જાય. હા રહી ગયું ઈ આમાં. કારણ કે હાથીમાં હું આમાં એવું ન હોય અહીંયા હાથીમાં. લોટા જેવું થઈ ગયું. હા એટલે તો લોઢા જેવું થઈ જાય ને યાર. એટલે આ છે ને વરસાદ થાય ને ઉપાધી. અમારે મંગળું બેન છે ને નીણ ખાઈ લીધી હબ્બો કરીને બાદ ભરીને ઝીકી દીધી ને. હવે નાખતા નહીં હો પાર્ટનર. હવે બપોરે મંગુ બેન પર ધરાતા જ નથી. હા એ નાખવાનું જેમ કાંઈ ન હોય ખાઈને મજા કરે. ખાઈને મજા કરે પણ માપ હોય ન હોય ખાવાનું. એમાં માપ ન હોય. ચાલુ એમાં માપ ન હોય. ધરાતી જ નથી કોળા પેટી. એ ખવડાવવાનું હોય એ તો ખાય એટલે પોદરા કરે ને. બાકી સોયાબી કેમ છે? અરે કાંઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે નહીં. આઈ કલા છે આમ જો આવી એ ગઈ પડતા રહી ગઈ છે. ઓલું જોયું? હા ઓલા કુતરા બુતરા ફોરી નથી. ના એ કાંઈ ફોર્યું નથી, એમનું છે. સમાધિ દઈ દીધી કાલ બિચારી. ઓ બે હાલો અમારે ઉદયભાઈ ટિફિન લઈને આવી ગયા છે. હાલો બપોરા કરવા. રીંગણાનું શાક છે, રોટલી છે, ટીંડોરાનું સંભાળ, ડુંગળી, પાટલી ખાઈ લીધું છે. જો બપોરા પાણી કરી લઈએ. હાલો 1:20 થઈ ગઈ છે. આપણે બપોરા પાણી કરી લીધા છે, ઠાંબા મૂકી નહીં ખાશે. હવે આપણે જરાક જોઈ લઈએ વેલાને બેલાને વ્યવસ્થિત ઉગી તો ગયા છે ને એટલે થાય છે વેલા એવો પાણી વિનાના પણ. અને આપણે લીંબુડી બેન શું કહે છે? આપણે અહીં આવી હતી ચોટી તો હારી ગઈ છે, નથી વાંધો. પાણી થોડું છે ને રૂંટા ટુકડું પાઈ દેવું, કારણ કે જો તડકા ધૂમનું પાણી ન પવાય. વાંય આપણે હાઈ ક્લાસ સરસ મજાનું શાકભાજી ઉગી ગયું છે. અને લીમડાની સાંઈ ઘડીક બેસી જોઈ. તડકો બહુ છે આજે. હા પવનનું નામ નથી, ઉકળાટ બહુ છે. આવે તો એ આવે લેરખું. અને ઉદયભાઈને ટિફિન લઈને જવા દીધા. મેં કીધું તમે જવા દો. અહીંયા સાંયો સારો છે વડલાનો, જો સરસ મજાનો ઘાટો સાંયો થઈ ગયો છે. આપણે લીમડાનો વડલાનો મિક્સ સાંયો. ટેટીયું બહુ આવ્યું વડલામાં. પાંદે ટેટીયું છે. હાવ હું ટેટીયું છે પણ હાવ લૂમે ઝૂમે વડલો ભર્યો છે. ડાયરું હોરવ્યું જો. હવે પાર્ટનરને કેવું જો કે ડાયરું તો હોરી નાખજો. જોઈ લ્યો
પંખીડાય જપ લઈ ગયા છે જુઓ અત્યારે, એટલું આજ હાવ આમ ડીમ વાતાવરણ છે. વડલાની વડવાય નાના હતા ત્યારે ખાતા અમે વડલાની વડવાય. વડલામાં કાંઈ નહોતું એમ હાવ. એક અમે નાની અમથી ડાયર છે ને લઈને વાવી હતી, અટાણે હળુસ વડલો થઈ ગયો. આ બહુ ભાવે વડલાની વડવાય. કૂણું કૂણું હોય ને મજા આવે. જો હિસકે હિસકતા હો. પહેલાં તો છે ને વડવાયું જાડિયું જાડિયું થાકી, પુષ્કળ જાડિયું. અટાણે જો આ ઝીણ્યું ઝીણ્યું વડવાયું છે. અને પહેલાં તો છે ને આના અમે હિસકા બાંધીને હિસકતા. તૂટે નહીં. અટાણા નાળા નાળા જેવું મજબૂત હોય, એટલી આમાં મજબૂતાઈ હોય. હાલો તો હવે ઘડીક છે ને વિરામ લઈ લઈ, પછી વર્ગી ધીરે ધીરે. પાર્ટનર ગાડી તો રાખવી પણ અહીં તડકો આવી ગયો. સોયાબીન લંકાઈ જોઈએ હવે કેવી રતીને રોનક કોઈ અટાણ જોઈએ. બધે પાંડે પડ્યું હાવ બિચારું. બેન તું સાંયા વહી જા ને બાપા, અહીંયા હાવ તડકાની હેરાન થાસ હોતી. પાણી પી ગઈ લાગ્યા, તડકો મૂકે. હાલો જરીક ઝાપ લઈ લઈ પછી આપણે વર્ગી. હાલો વાગ્યા છે 4:45 અને આપણે જુઓ ચા પાણી બનાવી નાખ્યા છે અને પાર્ટનરને ઉઠાડ્યા છે. પાર્ટનરની આજ તબિયત લૂઝ થઈ ગઈ હતી. બપોર પછી તો પાર્ટનરે છે ને ફરી ભાંગીને કટકો નથી કર્યો. એવી ટાઈટ ને કરતર ને તાવની દવા. જો છોકરા આવ્યા હતા બપોરે તો દઈ ગયા છે ગાડી લઈને બે ભાઈ. ઉદય આવ્યો તો ટિફિન દેવા, એટલે મેં કીધું ઉદય તું વયો જા, તારે કંઈ કામ હવે અટાણે નથી કરવું. ભાઈ ભણીને આવે ને એટલે બે ભાઈ ગમે એની ગાડી માગી દવા પુગાડી જાદુ તાર પપ્પાને. એટલે જો ચા પાણી બનાવ્યો છે ને હવે પાર્ટનરને હમણાં ઉઠાડ્યા છે. જો હજી ચાના ઠામડાઈ પડ્યા છે અને ઉઠી ગયા છે પાર્ટનર. સારું છે પાર્ટનર દવાથી. તમારી દવા ઓલી ઉપલેટા વાળી હતી ને ઈ મેં કીધું તું પણ ઈ કેમને જઈડી. હા સરકારી દવા છે ને, તમે એને પેલા લઈ આવ્યા હતા ને ઈ બાએ મોકલી. સરકારી ડોઝ છે. અને ઓલી તો તમે છે ને પ્રાઇવેટ માંથી લઈ આવ્યા હતા. એક જ ટક ખાતી હતી ને ઓલ કર્યો તો તમને મેળે આવી ગયું તું પાર્ટનર. હવે એ મારે ઘેરે જઈને ગોતું તો એ મેળે આવે, કારણ કે જો ફ્રીજ ઉપર આપણે છે ને પાણી પડતું હતું એટલે ફ્રીજ ઉપર પાર્ટનરની આવી રીતે જબલામાં દવા પડી હતી એટલે બધોય લબાતો અકરી થકરી બધું છે ને મેં એક બહેણીમાં મૂકી દીધું છે. વધારાની વસ્તુ બધી ઉપર પડી હતી એટલે હવે એ પછી બાને જઈડી નહીં, બાઈએ ન મૂકવી એટલે એને મેળે ન આવે ગોતવામાં. અને આપણે છે ને જુઓ એટલું નીંદી નાખ્યું છે. ખૂણો આખો લેવાઈ ગયો પાર્ટનર. એકલા એટલે પછી હું કોઈ એકને મજા ન હોય તો પછી કઈ બધાને પાર્ટનર બિહાતું નથી. તો ક્રિસ તો મને કે મમ્મી આવતા રહ્યો ને હું ઈ કે તમારું ઊંચા મેળ છે કાલ નીંદી નાખજો. હું ના ભાઈ ના, ઈ એક જણાનો ફેર ઈ ફેર. હા તો ભલે થોડીક રાહત થઈ જાય એમ. પછી આવ તમને તો દવા માફક આવે એની આવે, સરકારી માફક આવે કે ન આવે. જયદીપ વાળી ડોક્ટર જયદીપ વાળી તમને દવા માફક આવે. બાપ દીકરા બેવીને ઉપલેટા છે એવી મેળે આવે ને. એટલે મેં કીધું હવે છે ને 4:30 થઈ ગયા ને તો પાર્ટનરને ઉઠાડી દઉં હું. પછી રાતે પાછી નીંદર નહીં આવે. આખું કેમ રાતે થઈ ગયું છે પાર્ટનર? હજી માથું દુખે. ધીરે ધીરે મેળ આવી જાય. એમાં ઓલી દવા છે ને ઘીરે જઈને પડશે તો પાર્ટનર અટાણે બધે ને એટલો માથે હાલે છે ભૂખ હાલે. એટલે આજ છે ને આપણે તો છે ને ખાઈ પીને ઠામ બામ ધોઈને ઉદયને ટિફિન પકડાવી દીધું હતું અને પાર્ટનર એકને દવા થઈ હતી ને ત્યાં વર્ગી ગઈ. જરીક જો આમ લીમડા આઈથે ને વડલા આઈથે ને ગઈ પછી મને હક ન થયું. હું કાલે એમ તો થોડો થોડો પવન છે તો વર્ગી જાય, નકર પછી હું આ ખૂણો ફૂટશે નહીં મેં કીધું. અને હજી આપણે વીણવાનું તો આખાઈમાં બાકી જ છે ખેતરમાં. અડધે પલ્લે પૂગ્યા છે. ઓલું આગલું વીણું હતું ઈ અને આ ખૂણો રહી ગયો હતો. આ હાથે આ લઈ ગયું ને એટલે મેં કીધું અહીંથી ને શરૂઆત કરું એટલે ઓલું બધું લાગત થઈ જાય. હું પાર્ટનર બોલો પાર્ટનર ખારે થી જાવું જોઈએ કા દીપ લેવા કેજી આજ થોડું ખાયું હોય પાર્ટનર. આવી ગયું ફોન આવ્યો તો ભાઈ તમને અહીંયા પછી ખબર પડે તાવજી નો પડે એવું છે. હા તે જે હોય એમ કે આપણે એમાં સહી એટલે લઈ જજો. હા તો કાંઈ વાંધો નહીં. હવે અમે જો મેં તો છે ને પાર્ટનર
દોઢું કામ કરી દીધું છે એટલે હવે આ ઠામ બામ વિસરી નાખી ને આપણી હવે કેપેસિટી નથી. કારણ કે જો હું ખાઈને પોગરો મેં ખેતરમાં જ નાખ્યો તો હું આમ ઘડીક ગઈ લીમડા તારીને વડલા તારીને તો હું કહું હાલ ઘડી કાંઈ સાંયે બેહું પણ કશું હક થયું નહીં. મેં કીધું બેસું તો પછી ના પાડી દે પાર્ટનર હવે. ઈ તો ક્રિસે કહેતો તો મમ્મી કે તમે હું આવી પડ્યા પપ્પાને મજા નથી. હું કહું ના ભાઈ ઈ તાર પપ્પા ભલે હુતા હોય હું કામ કરી. મેં કીધું હાલો તો છે ને ગામમાં જઈને લેતા આવીએ આપણે. કઈ વાંધો નહીં, તમને ખબર પડે હું ગીત દઉં તમને. હા વાંધો નહીં. હાલો વાગ્યા છે આપણે વાડીએથી આવી ગયા છે. પાર્ટનર ગયા હતા ખારથી ગિફ્ટમાં વસ્તુ આવી હતી ને લેવા. હું ફરમોસ ચા ભરવાનું આ આવ્યું હે આજકાલ. ખોલો તો લાવો જોવા દે. વાવ વજનમાં છે આ તો. 1 લીટર પાણીમાં અને ઈ ગરમ એટલે ગરમ જ રહે ને. સ્ટીલ છે. હા સરસ પાટી. આ 2 વસ્તુ કેટલાની આવી છે? ઓલ વખતે આપણે નહીં આવ્યું હતું કે 600 રૂપિયાનું કે 400 નો. હા તું બબલ્સ ફોડી લે. અને આ પંખો ફિટ કરવો છે ને સરસ લ્યો હાઈ ક્લાસ. દર વર્ષે આપણે આવે જ આ સહકારી મંડળીમાંથી 2 વર્ષથી આપે તો આપણે 2 વર્ષથી ખાતું એમાં જોઈન થયું છે એટલે આપે. એ બધું રેગ્યુલર હોય એને જ આપે ને. પાઠિયા ક્યાં મૂક્યા બા? પૂછ્યા રેવા દે થોડો કોયલા હારું હવે એ ફોડી નાખશે. મૂકી દે પાખે લઈને જાનો ને આડા આવી છે. જો ટાંકી આડા જા. અને હવે આજ છે ને આપણા પંખો થઈ ગયો છે ને રિપેરિંગ આખો બંધ ધોવો પડ્યો છે એટલે પાર્ટનર છે ને ફિટ કરી દઈએ. ઓલું એકને હવા આવે ને એકને ન આવે એવું બધું થતું હતું. અને હાલો આપણે છે ને નાવું ધોવું છે હાથ પગે જે આપણે ધોયા નથી વાડીએથી આવી. આ પાર્ટનર લઈ આવ્યા જો હાઈ ક્લાસ સરસ વસ્તુ ઘરમાં ઉપયોગ આવે ને એવી જ વસ્તુ આવી છે.